નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. મોડાસાના સહારા મિલતનગર વિવાદમાં નવો વળાંક. સાસુ હવે આક્ષેપો ફગાવી નિષ્પક્ષ તપાસની કરી માંગ. અરવલ્લીના મોડાસા શહેરની સહારા મિલતનગર સોસાયટીમાં થયેલી બબાલનો મામલો હવે વધુ ચર્ચાએ આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. આ દરમિયાન સામા પક્ષ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોનું સાસુ અને વહુએ ખંડન કર્યું છે. સાસુ હવે પોલીસ સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે હકીકત બહાર લાવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તથા જો કોઈ પણ પક્ષ દ્વારા ખોટા આક્ષેપો કે મહિલા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તો જવાબદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ મામલે પીડિત સાસુ અને વહુએ પોતાની રજૂઆતો કરતા શું કહ્યું, આવો સાંભળીએ. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. મારું નામ રાહિનાબેન મલેક છે. હું સહારા સોસાયટી મિલતનગરમાં રહું છું અને જે પરમ દિવસે અમારે લડાઈ થઈ હતી એ વીસીના બાબતમાં થઈ હતી. 400 રૂપિયા વધારે બી નહોતા, એ પૈસા 400 રૂપિયા હતા. એ પૈસા અમારા બાજુમાં જે રહે છે એ પૈસા એમને માગ્યા. અમે કીધું અમારા ઘરે મહેમાન આવ્યા છે તો અમે પછી આપીએ છીએ, થોડી કલાક પછી તમે વીસી ખોલી નાખો. એટલા બાબતમાં એ આવીને અમારા જોડે ઝઘડો કર્યો અને મારા હસબન્ડ વસીમ અકરમને એમને પથ્થર માર્યો. એ પથ્થર મારવાથી મારો હસબન્ડ નીચે પડી ગયા તો મારા સસરા એમને ઊભા કરવા માટે ગયા તો એમને મારા સસરાને છાતીમાં લાત મારી દીધી. મારા સસરા ઇકબાલભાઈ મલેક છે, એમનું ઓપરેશન કેન્સરનું કરાયેલું છે. ત્યાંની ચામડી એમની પાતળી હતી, એ કારણથી એમને છે ને છાતીમાં લાત મારવાથી એ ચામડી એમની ખુલી ગઈ અને ત્યાંથી અમે ડાયરેક્ટ એ બેહોશ થઈ ગયા. તો અમે ત્યાંથી એમને લઈને સાર્વજનિક હોસ્પિટલમાં ગયા, 108માં સાર્વજનિક હોસ્પિટલમાં ગયા. ત્યાં જઈને એમને ત્યાં બાટલો ચડાવ્યો. બાટલો ચડાવીને એમને અમને અમદાવાદ મોકલ્યા. અમદાવાદ ગયા અમે, ત્યાં અમને એમના ટાંકા લીધા. ટાંકા લઈ અને અમે કાલે આવ્યા. એ વચ્ચે એમને ત્યાં આપણે અમારા ઘરમાં આવીને તોડફોડ કરી અને એ એમના ઘરે અમે પોલીસ કેસ કર્યું. મારા સસરાને છાતીમાં વાગ્યું અને એમને ટાંકા લેવા માટે કીધું ડૉક્ટરે, એટલે અમે પોલીસ કેસ કર્યો. તો એ ગભરાઈ ગયા પોલીસ કેસથી, એટલે અમારા પર એ જૂઠો આરોપ લગાવે છે કે 25,000 લીધા અને સોનાનો દોરો લીધો. પણ અમે એમના ઘેર ગયા જ નથી અને એમના ઘેર જઈને અમે ના તો તોડફોડ કરી છે ના કંઈ નહીં. એમને જાતે તોડફોડ કરી અને સોનાનો દોરો ખબર નહીં હવે એમને હતો કે નહીં હતો, એ બી ખબર નથી કે 25,000 એમના ઘરમાં હતા કે નહીં હતા, એ બી અમને ખબર નથી. પણ એ અમારા ઉપર જૂઠો આરોપ લગાવ્યો છે એવો અને પોલીસ કેસ કર્યો અમારા ઉપર જૂઠો. તો અમારે આ પોલીસ તપાસ કરો, યોગ્ય તપાસ કરી અને અમને ન્યાય આપો, બસ અમારી એટલી વિનંતી છે. અમે આ મીડિયા દ્વારા અમે અમારું જે સાચું હતું એ અમે કહી દીધું છે. હવે તમે ખાલી પોલીસવાળા અમને ન્યાય આપો એટલી અમારી વિનંતી છે. બેન, તમે જે કહો છો કે તમારા ઘરે તોડફોડ કરી, તો શું આ બાબતનું કોઈ પુરાવો કે પ્રૂફ તમારી જોડે છે? અમારા જોડે વિડીયો છે. એ તોડફોડ કરી ગયા. એમનું નામ સમીરભાઈ, પછી સમાબેન, પછી ઇમ્તિયાઝભાઈ, મુસ્તાકભાઈ અને સિરીનબેન, એ બધા અમારા ઘર આવીને તોડફોડ કરી. મારા સસરાને એમને લાત મારી, અમે દવાખાને ગયા. પછી એ એમના ઘરે જઈને તોડફોડ કરીને અમારા પાસે આ બધો જૂઠો રિપોર્ટ એમને લખાયું છે. બરાબર? તો શું તમે સામે પોલીસ ફરિયાદ કરી છે? અમે સામે ફરિયાદ, અમારે જે આ તોડફોડ કરીને એના માટે અમારે ફરિયાદ કરવાની નથી કે ના તો આ લડાઈ માટે અમારે ફરિયાદ કરવી. અમને એમ હતું કે અમે થોડામાં પતાવી દઈએ, અમારે લડાઈ નથી કરવી. પણ એ ગભરાઈ ગયા અને એમને અમારા પર જૂઠા આરોપ લગાવ્યા. એના માટે આ મારા સસરાને વાગ્યું, એના માટે અમારે ફરિયાદ કરવી પડી. કેમ કે એમને વધારે એકદમ સિરિયસ થઈ ગયા હતા કન્ડિશન એમની. એમનાથી ના તો બોલાતું હતું ના ચલાતું હતું ને અત્યારે હાલમાં બી એમનાથી બોલાતું બી નથી અને એમના અમે ઊંચા કરીને ઉચકીને લઈ જઈએ છીએ આપણે બાથરૂમ જવા માટે બી. એમનાથી ખવાતું બી નથી, હજી બી અમને ચક્કર આવે છે. અત્યારે એમને ટાંકા લીધેલા છે, અત્યારે સિરિયસ છે. એટલે તમે આ જે બાબત છે તમે અમારા મહેલામાં બી માણસોને પૂછી શકો છો
કે શું સાચું છે અને તમે યોગ્ય તપાસ કરીને મહેરબાની કરીને અમને ન્યાય અપાવો. તમારા મીડિયાના માધ્યમથી અમે આ રજૂઆત કરી છે પોલીસવાળા માટે કે અમને ન્યાય અપાવો, યોગ્ય ન્યાય મળવો જોઈએ અમને. મારા હસબન્ડ અને મારા બંને દેવર અને મારા સસરા એમના ચારો વિશે એમને એવું કીધેલું છે કે એમને રેપ કર્યો, પણ એવું હાલમાં એવું કંઈ છે જ નહીં કે એમને રેપ કર્યો છે. મારા ઘરવાળા અને મારા સસરા બંને અહીંયા હતા અને મારા બંને દેવર તો હતા જ નહીં. મારો એક મોટો દેવર છે જે એ ગાડી ચલાવે છે, એ વર્દી લઈને ગયો છે અને મારો નાનો દેવર વેલ્ડિંગ કામ કરે છે. એ એમના સેટના બંને એ બાર સાઈડ પર હતા, એ બંને હતા જ નહીં અને મારા ઘરવાળા એને માર્યો હતો અને મારા સસરાને મારીને બેભાન થઈ ગયેલા હતા. એટલે એવું રેપનું તો કંઈ હતું જ નહીં, તો બી એમને એવું રેપ માટેનું લખાયેલું છે, પણ એવું દરઅસલમાં એવું કંઈ હતું નહીં. પણ અમારે એવું કહેવાનું છે કે ના, એ મેડિકલ કરાવે, એવું કંઈ દરઅસલમાં થયું હોય તો એ મેડિકલ કરાવે. પણ એવું હાલમાં કંઈ છે જ નહીં. મહિલાવાળા બધા જ હતા કે અમે એમના ઘરે ગયા નથી કે એમને માર ઝૂંટી નથી કરી, પણ એ એમના જાતે જ એમના કપડાં આડા ટેડા કરીને ગયા, એમના બાલ ફેંકી અને ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈ અને એમને બધું ખોટું બોલ્યા છે. પણ તો બી અમારે કેવું એવું છે કે એ એવું હોય તો એ મેડિકલ કરાવો અને અમે તૈયાર છે, અમે ખર્ચો આપવા બી તૈયાર છે મેડિકલ માટે કે મેડિકલ કરાવો તમે. એવું કંઈ હતું જ નહીં, એટલે અમે ડરવાના તો છીએ જ નહીં કે એવું કંઈ હતું. એવું અમારા સાઈડથી ચોખ્ખું છે, એવું કંઈ છે જ નહીં. અને એમને મેડિકલ કરાવ અને એ જૂઠા છે. આવી ખરાબ મહિલા એવું જૂઠું બોલીને રેપનું નામ લઈને જૂઠું બોલીને ખરાબ મહિલા એવું કર્યું છે. પોલીસવાળાને અમને વિનંતી કરીએ છીએ અમે પોલીસવાળા જોડે કે એમને આવી મહિલાઓને કડકથી કડક સજા આપો કે આવું જૂઠું ખરાબ બોલી અને જૂઠો કેસ કર્યો છે એના માટે એને સજા આપો, કડક અમને ન્યાય આપો. મારું નામ નુરજાબેન ઇકબાલભાઈ મલેક છે. હું મિલ્લતનગર સોસાયટીમાં રહું છું. જે પરમદારે બબાલથી એમ 400 રૂપિયા વીસીના માંગ્યા, તે ત્યાંથી એના ઘરેથી આવીને મારા છોકરાના માથામાં પથ્થર મારી દીધું. મારો છોકરો નેચર પડી ગયો. તે એના પપ્પા એને ઊભો કરવા ગયો તો છાતીમાં લાત મારીને ટાંકા તોડી નાખ્યા. મારા મહેલાવાળા 108 બોલાવીને સાર્વજનિકમાં ધકેલ્યા. તે પછીના ત્યાંથી સમીરભાઈ, સમાબેન, ઇમ્તિયાઝભાઈ મગોડી, શિરીનબેન, મુસ્તાકભાઈ એ બધા મારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરી દીધું. મારા ઘરમાં કોઈએ નહોતું. અમે હોસ્પિટલ જતા રહ્યા પછી આવી બાબતમાં એને બધું તોડફોડ કરીને નુકસાન કર્યું છે. અને 2 તોલાનો સોનાનો દોરો અમારા માથે પાડ્યો છે. એના ગળામાં સોનાનો દોરો હતો જ નહીં. તે મારા મહિલા સાક્ષી છે. પોલીસવાળાને વિનંતી છે કે આવું અમને ન્યાય આપે અને મારો દવાનો ખર્ચો મને અલાવે. ને મને અમદાવાદ સાર્વજનિકમાંથી ધકેલ્યા ઇમરજન્સીમાં. અમદાવાદમાં અમે એકદમ દાખલ રહ્યા, ત્યાંથી દવા કરાવી ને ત્યારે પોલીસવાળા મારા ઘરે આવ્યા અને મને ધમકી આપે છે કે તમારા છોકરાએ એનો કાચ તોડી નાખ્યા છે, એને મારઝૂડ કરી છે. પણ એવું કોઈ થયું જ નથી. અમે કોઈ એને ઘરે મારવાય નથી ગયા, અમે તોડફોડ બી નથી કર્યું. અમને ન્યાય મળવો જોઈએ સાચો. ઉપરથી એ મારા ઘરે આવીને એમને નુકસાન કર્યું છે. મારા ઘરેથી કોઈ ગયું જ નથી એના ઘરે. શું આ બાબતે તમારી જોડે કઈ તમારે મારા મહેલામાં પૂછપરછ કરવી હોય તો મારો મહેલો સાક્ષી છે. તમે આવીને પૂછી શકો છો. પોલીસવાળાને વિનંતી છે મારા તરફથી.